Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the topic insulating materials for the subject Material Science and Metallurgy, subject code 3321902. આગળ આપણે રિફ્રેક્ટિવ મટીરિયલ્સ જોઈ ગયા. હવે આપણે જોઈશું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ જે છે એને જુદી જુદી રીતે ક્લાસિફાઈડ કરવામાં આવે છે, જેમાં બે મેઇન ટાઈપ છે. એક ઉષ્મા અવરોધક મટીરિયલ અને બીજું આવશે વીજ અવરોધક મટીરિયલ. તો ઉષ્મા અવરોધક મટીરિયલની અંદર એસ્બેસ્ટોસ, ગ્લાસ વોલ, ગાસ્કેટ, થર્મોકોલ, પોલીયુરેથીન ફોમ, રબરનો સમાવેશ થાય છે. અને વીજ અવરોધક મટીરિયલમાં ગ્લાસ, અબ્રક એટલે કે મિકા, સિરામિક્સ, એસ્બેસ્ટોસ અને રેઝિનનો યુઝ કરવામાં આવે છે. હવે આ જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ છે એ બધા મટીરિયલ્સની પ્રોપર્ટીઝ શું છે એના વિશે આપણે થોડું સમજીશું. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ અને એના ગુણધર્મો. ઇન્સ્યુલેશન મટીરિયલ એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ અથવા પ્રોપર્ટીઝ. તો હાઈ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ધરાવતા મટીરિયલ જનરલી નોન કન્ડક્ટિંગ મટીરિયલ હોય છે. આથી વિદ્યુતના કરંટને અવરોધવા માટે એટલે કે અટકાવવા માટે આવા મટીરિયલનો ઉપયોગ ઇન્સ્યુલેટર્સ તરીકે કરી શકાતો હોય છે. વિદ્યુત સર્કિટમાં વિદ્યુત પ્રવાહ તારોને એકબીજાથી ઇન્સ્યુલેટ કરવાનું પણ એનું મહત્ત્વનું કામ છે. તેમ છતાં કેપેસિટર્સમાં આવા મટીરિયલો કેપેસિટન્સની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ યુઝ કરી શકાય છે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર્સ જનરલી સિરામિક મટીરિયલ હોય છે, જે રીતે આપણે આગળ જોઈ ગયા. આ મટીરિયલ પોતાનામાંથી વીજ પ્રવાહને ફ્લો થતો અટકાવવાનો ગુણધર્મ ધરાવે છે. આ મટીરિયલ મોલેક્યુલર બોન્ડ ધરાવે છે. આ મટીરિયલો બે કંડક્ટર જેના ઉપર વિદ્યુત દબાણ અલગ અલગ હોય તેને પણ અલગ રાખી શકે છે. એટલે ઇન્સ્યુલેટર પર ગ્લેઝ કરીને એને અવશોષક બનાવવામાં આવે છે. તેનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 1 કરતાં વધારે હોય છે અને વીજ અવરોધ ખૂબ જ વધારે હોય છે. એના પર અશુદ્ધિની ઓછી અસર થતી હોય છે. જનરલી ઇન્સ્યુલેટરમાં જોવામાં આવે તો એસ્બેસ્ટોસ, કેલ્શિયમ સિલિકેટ, રોકવોલ, વર્મિક્યુલાઇટ, હેડાઇટ, 85% મેગ્નેશિયા એન્ડ 15% એસ્બેસ્ટોસ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પોર્સેલિન અને માઇલર એ બંને પ્લાસ્ટિક ઇન્સ્યુલેટર કહેવાય છે. હવે આપણે જોઈએ એસ્બેસ્ટોસ વિશે. તો એસ્બેસ્ટોસની પ્રોપર્ટીઝમાં જોઈએ તો જનરલી ગ્રે, વ્હાઇટ અને બ્રાઉન રંગના હોય છે. એસિડ અને બેઝના પ્રતિરોધક હોય છે. હીટ, અવાજ અને વિદ્યુતનું સારું અવરોધક હોય છે. ઘર્ષણનો કોએફિશિયન્ટ પણ એની અંદર ઊંચો હોય છે. પાર્વેજ અને મિકેનિકલ સ્ટ્રેન્થ સારી હોય છે. એના પછી સેકન્ડ આવે છે ગ્લાસ વોલ. તો એનો ઉપયોગ વોટર હીટરમાં હીટ રેઝિસ્ટન્ટ એટલે કે ઉષ્મા અવરોધક તરીકે કરવામાં આવે છે. એની પ્રોપર્ટીઝમાં જોઈએ તો ઉષ્માનું અવાહક મટીરિયલ છે. કેમિકલની તેના પર એકદમ ઓછી અસર એટલે કે સાધારણ અસર થાય છે. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હોય છે અને હાઈ ટેમ્પરેચર સહન કરી શકતું હોય છે. એના પછી બીજું એના જેવું આવે છે PUF એટલે પોલીયુરેથીન ફોમ. તો જે ગ્લાસ વોલના પર્યાય તરીકે યુઝ કરવામાં આવે છે. અને કોમ્પેક્ટ એન્ડ હાઈ થર્મલ ઇન્સ્યુલેટર પણ એને કહેવામાં આવે છે. એના પછી આવે છે કોર્ક. તો વજનમાં હલકું અને છિદ્રાળું છે. સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. વાઇબ્રેશનનું શોષણ કરે છે. એસિડ, બેઝ અને ઓર્ગેનિક લિક્વિડની તેની જાડાઈ પર કોઈ અસર થતી નથી. એના પછી આવે છે ગાસ્કેટ. તો ગાસ્કેટ પણ હાઈ ટેમ્પરેચર સહન કરી શકે છે, જેમ કે નિયોપ્રિન સિમેન્ટ 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સુધી યુઝ કરી શકાય છે. તાંબાના ગાસ્કેટ જે છે તે ઓટોમોબાઈલ એન્જિન માટે ઉપયોગી છે. એ સિવાય ઇન્સ્યુલેટર્સમાં આવશે થર્મોકોલ. ફોલ સીલિંગ તથા એર કન્ડિશનિંગમાં જનરલી યુઝ થાય છે. કુદરતી રીતે જ બરફીલો સફેદ આકર્ષક રંગ ધરાવતું હોય છે. ઓછી ઘનતાવાળું મટીરિયલ હોય છે. ભેજ પ્રતિરોધક હોય છે. સ્વાદરહિત અને કેમિકલ સ્ટેબિલિટી પણ એની સારી હોય છે. થર્મલ કન્ડક્ટિવિટી ઓછી હોય છે. આ સિવાયનું મટીરિયલ કાચ આવે છે. તો માઇક્રોવેવ વાસણ છે, વેક્યુમ ચેમ્બર ડોમ છે અને ઇન્સ્પેક્શન ચેમ્બર છે એની અંદર એનો ખાસ યુઝ કરવામાં આવે છે.
કાચ વિશે જોઈશું તો એ અકાર્બનિક અવાહક મટીરિયલ છે. એનું મેઇન ઘટક સિલિકા એટલે કે SiO2 છે. અવાહકનો ગુણધર્મ ધરાવે છે. પારવીજ કોન્સ્ટન્ટ જે છે તે 3.7 થી 10ની વચ્ચે હોય છે, એટલે કે પારવીજ સામર્થ્ય સારું હોય છે. એ સિવાય અબ્રક એટલે કે મીકા તો ઇસ્ત્રીની કોઇલ વચ્ચે તથા હીટર એલિમેન્ટ કે કેપેસિટર બનાવવા માટે એ ઉપયોગી હોય છે. એની અંદર સ્ફટિકીય મટીરિયલ હોય છે, એટલે કે HCP સ્ટ્રક્ચર ધરાવતું હોય છે. એને પાતળા પળમાં વિભાજિત પણ કરી શકાય છે. સારી પારવીજ અને મિકેનિકલ સ્ટ્રેન્થ હોય છે. અબ્રકના બધા જ પ્રકારના ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાંનું એક શ્રેષ્ઠ મટીરિયલ છે એમ કહી શકાય. અબ્રક એટલે એક શ્રેષ્ઠ મટીરિયલ બધા જ પ્રકારના ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં. અબ્રકનું પારવીજ અને મિકેનિકલ સામર્થ્ય પણ સારું હોય છે. એનો પારવીજ અચળાંક 5 થી 7.5ની રેન્જમાં હોય છે અને પારવીજ સામર્થ્ય 40 થી 150 kV/mm જેટલું હોય છે. એના પછી સિરામિક્સ તો કેપેસિટર, ઇલેક્ટ્રિકલ ચોક વગેરેમાં જનરલી ઇન્સ્યુલેશન તરીકે સિરામિક મટીરિયલ ઉપયોગી છે. એનો પારવીજ કોન્સ્ટન્ટ જે છે તે 4 થી 10ની રેન્જમાં હોય છે. સિરામિક હાઈ ટેમ્પરેચર સહન કરી શકતું હોય છે. સિરામિકને કોઈપણ આકાર અને સાઇઝમાં મોલ્ડ કરી શકાતું હોય છે. એના પછી આવે છે રેઝિન્સ. તો રેઝિન એ કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના હોય છે. એનો પારવીજ લોસ ઓછો હોય છે. પારવીજ કોન્સ્ટન્ટ 2 થી 4.5ની રેન્જમાં હોય છે. પારવીજ અને મિકેનિકલ સ્ટ્રેન્થ સારી હોય છે. રબર તો રબરમાં પણ આપણે આગળ જોઈ ગયા ઉષ્મા અને વીજના ગુણધર્મ સારા હોય છે. પારવીજ લોસ ખૂબ ઓછો થાય છે. પોલિક્લોરોપ્રીન રબર જે હોય છે એ ઝડપથી સળગી ઉઠતું નથી. સારી પારવીજ સ્ટ્રેન્થ ધરાવતું મટીરિયલ છે રબર. હવે એના પછી જોઈએ આપણે પ્રોપર્ટીઝ ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ, એટલે કે અવાહક જે છે એના ઇચ્છિત ગુણધર્મ કયા કયા ગુણધર્મ એની અંદર મળવા જોઈએ. તો જનરલી બે પ્રકારના ગુણધર્મ મળવા જોઈએ, એક ઉષ્માવાહક અને બીજું વીજ અવરોધ. તો એને આપણે ડિવાઈડ કરીને લખીશું. ફર્સ્ટ લખીએ આપણે ઉષ્મા અવરોધક. તો એની અંદર હાઈ ટેમ્પરેચર સહન કરવા માટે સક્ષમ છે. ઘણું ઉષ્મા અથવા ઘણું ટેમ્પરેચર એ સહન કરી શકે છે અને એની સાથે ઉષ્માનો લોસીસ અટકાવવા માટે પણ કેપેબલ છે. એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ સારી છે. જ્યારે એસિડ અને ફ્યુમ્સ પ્રતિરોધક છે. રસાયણની અસરથી ફક્ત ઓછા પ્રમાણમાં જ પ્રભાવિત થાય છે. ભેજનું પણ પ્રતિરોધક હોય છે અને આઘાતનું પણ પ્રતિરોધક હોય છે. હવે વીજ અવરોધકમાં જોઈએ તો સારી પારવીજ સ્ટ્રેન્થ ધરાવે છે એમ કહી શકાય. બીજું એ ભેજ શોષક મટીરિયલ નથી. કિંમતમાં જનરલી સસ્તા હોય છે. હાઈ ટેમ્પરેચરે પણ એના આકારમાં પરિવર્તન થતું નથી. ટેન્સાઇલ, કમ્પ્રેશન અને બેન્ડિંગ સ્ટ્રેન્થ સારા હોય છે. ઉષ્મા વાહકતા વધારે એટલે કે હાઈ હોય છે. વિશિષ્ટ અવરોધ પણ એનો વધારે હોય છે. રાસાયણિક આઘાત સામે એ સ્ટેબલ હોય છે અને એની મિકેનિકલ સ્ટ્રેન્થ સારી હોય છે. થેન્ક યુ.